જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે ચોથો દીકરો। સર્વોદયની અંદર સુંદર કાર્ય કરનાર વિનોબા ભાવેજીના જીવનની વાત છે। એકદમ સાદી સરળ પ્રકૃતિ, હંમેશા બીજાને મદદરૂપ થનાર વિનોબા આજે પણ આપણને યાદ આવે એવા હતા। એ સમયે પણ તેમને અનેક લોકોની મદદ કરી। એવો ઘણી વખત ઘરેથી નીકળી જતા અને જેમની પાસે જરૂર કરતા પણ વધારે જમીન હોય એવા જમીનદારના ઘરે પહોંચી જતા અને ત્યાં જઈને પૂછતા, ભાઈ તમે કેટલા ભાઈઓ છો? તો પેલા જમીનદાર કહે કે અમે 3 ભાઈઓ છીએ। તો વિનોબા કહે કે મને તમારો ચોથો ભાઈ ન બનાવો? પેલા જમીનદાર શરમાઈ જાય કે તમારી જેવા ભાઈ બને તો અમે શા માટે ન બનાવીએ? તો કહે કે હા અમે તો બનાવીએ, તો તમે અમારા ચોથા ભાઈ। તો વિનોબા કહે તો ચોથો ભાઈ તો બનાવ્યો, એનું ભાગનું કંઈક આપવું તો જોઈએ ને, તો તમને જે જમીન મળી એમાંથી મને પણ આપો। પેલા જમીનદાર એ વિનોબાજીને જમીન ભેટમાં આપતા, તો વિનોબા એ જમીન લેતા અને અન્ય જમીનદાર પાસે પહોંચી જતા। જો વડીલ જમીનદાર હોય તો ત્યાં જઈને પૂછે, નમસ્કાર વડીલ, આપ ને કેટલા દીકરા છે? તો જમીનદાર કહે કે મારે તો 3 દીકરા છે। તો તરત વિનોબા કહે કે હું તમારો ચોથો દીકરો ન બની શકું? જમીનદાર શરમાઈને કહે કે હા બની શકો, તમે તો દીકરા કરતા વિશેષ છો। તો કહે છે કે જો તમે મને ચોથો દીકરો બનાવો તો જમીનમાં ભાગ પણ આપવો પડશે। જમીનદાર કે તમારી જેવો દીકરો હોય તો જમીનમાં ભાગ આપવામાં કશો વાંધો નથી, આથી દીકરા તરીકે એને રાખી અને જમીનનો ભાગ આપે। આવી રીતે જમીનદારો પાસેથી જમીન મેળવી અને જેમની પાસે જરા પણ જમીન ન હોય, આમ જમીન વિહોણા ગરીબ લોકોને એ કટકો એ દાનમાં આપી દેતા। જમીનદાર પાસેથી કટકો મેળવે, પોતે રાખે નહીં અને અન્ય જરૂરિયાત વાળા વ્યક્તિને જમીન આપીને કહે લો આમાં ખેતી કરો, તમારું જીવન ચલાવો, તમારે ચિંતા કરવાની કશી જરૂર નથી, બસ મહેનત કરો અને આગળ વધો। આમ જમીનના અનેક ટુકડાઓ તેમને લીધા અને જમીન વિહોણા લોકોને આપી તેમનું જીવન ગુજાર્યું। આમ વિનોબા ભાવે અન્યના દીકરા બન્યા, અન્યના ભાઈ બન્યા। મેળવું ખરું પણ પોતાના માટે નહીં, બીજાના માટે। આજે આપણે આપણા માટે તો ઘણું મેળવીએ છીએ, પણ બીજા માટે મેળવવાની વાત આવે તો કે એ વાત રહેવા દો, એ મારથી નહીં બને। ત્યારે વિનોબાએ બીજાના માટે ઘણી મહેનત કરી અને તેમને જીવન સુંદર રીતે જીવી અને પરિશ્રમનું મહત્વ સમજાવી જમીન આપી, પોતે ન રાખી, પોતે સાદું અને સરળ જીવન હંમેશા જીવે।